અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે। સૌથી વધુ ધનસુરામાં 4 અને સાઠંબામાં 2.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। મેઘરજમાં, મોડાસા અને બાયડમાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો। આજે પણ અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે અરવલ્લી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર અરવલ્લીના છે। અરવલ્લી જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। સૌથી વધુ ધનસુરામાં વરસાદ નોંધાયો છે। અરવલ્લીના ધનસુરામાં 4 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તેની સાથે જ સાઠંબામાં પણ 2.5 ઇંચ, મેઘરજ અને મોડાસામાં પણ વરસાદ વરસ્યો છે। બાયડમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ છે અને આજે પણ અરવલ્લીમાં અતિભારે વરસાદ વરસી શકે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે, કારણ કે આજના દિવસ માટે પણ હવામાન વિભાગે અરવલ્લીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે। તો હાલ દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે અને એમાં અરવલ્લીના દૃશ્ય તમારી ટીવી સ્ક્રીન પર કે જ્યાં અરવલ્લીમાં સૌથી વધુ ધનસુરામાં 4 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તેની સાથે અન્ય તાલુકા પણ એવા છે જ્યાં 2 થી 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તેની સાથે કેટલાક વિસ્તાર એવા છે અરવલ્લીના જ્યાં પાણી ભરાવાની સ્થિતિ પણ નિર્માણ પામી। તો હાલ રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય છે અને 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાની સાથે જ આજના દિવસમાં પણ મેઘો રાજ્યને ગમરોડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ ગત રોજની વાત કરીએ તો ગત રોજ વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી। આજે સવાર સુધીમાં 24 કલાકની અંદર 255 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોને તો ગમરોડી નાખ્યું છે। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો, એમાં પણ તાપીના અંબિકા તાલુકામાં 24 કલાકની અંદર 24 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। તેની સાથે ડોલવણમાં 16 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે।